અમદાવાદની અંદર સૌથી મોટા સમાચાર પ્લેન ક્રેશ થતા મિત્રો વાત કરી તો ઘટના સ્થળે લાશોનો ઢગલો થઈ ગયો છે। જે આ મિત્રો વાત કરી તો સૌથી મોટા દુઃખના સમાચાર મળી રહ્યા છે। સૌથી પહેલાં તો મિત્રો વાત કરી તો આ જે પ્લેન હતું તેના પ્લેનની અંદર મિત્રો વાત કરી તો કમસે કમ જે આ મિત્રો વાત કરી તો 200-250થી પણ વધારે લોકો હતા, 2 પાયલોટ હતા, સાથે મિત્રો વાત કરી તો લંડનના ભાઈ એમ કીધું પ્લેન જઈ રહ્યું હતું ને ત્યારબાદ પાછળનો ભાગ ભટકાતા, ઝાડવા પાછળ ભટકાતા ત્યારબાદ મિત્રો વાત કરી તો આની અંદર ભડાકો થાય છે, આગ લાગે છે ને મિત્રો વાત કરી તો આની અંદર ઘટના સ્થળે ઘણા બધા લોકોના જીવ ગયા છે। કમસે કમ આંકડો કહીએ તો પણ 100થી પણ વધારે આવી શકે છે। ગુજરાતની અંદર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ભૂપેન્દ્ર પટેલ પણ ખુલ્યા મિત્રો વાત કરી તો આપણે એમ કીધું અમિત શાહ સાથે વાત પણ કરી લીધી છે ને આ એરોપ્લેનની અંદર જે આ મિત્રો વાત કરી તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવાના પણ સૌથી મોટા સમાચાર છે। ખાસ કરીને મિત્રો વાત કરી તો ગુજરાત માટે સૌથી દુઃખની ઘટના કહેવાય। કમેન્ટની અંદર ઓમ શાંતિ લખવાનું બિલકુલ ભૂલતા નહીં। આ જેટલા પણ લોકોના જીવ ગયા છે આના પરિવાર માટે મિત્રો વાત કીધો એટલી બધી તમે લોકો પ્રાર્થના કરજો કે તેમને ભાઈ એમ કીધું આ બધી શક્તિ ભાઈ એમ કીધું સહન કરવાની શક્તિ મળી શકે। કારણ કે આ જે કિસ્સો બન્યો છે ગુજરાતની અંદર આવો કિસ્સો કોઈ દિવસ નથી બન્યો, એવી ઘટના ઘટી ગઈ છે। ખાસ કરીને ગુજરાત આખું અત્યારે હલી ગયું છે કારણ કે ગુજરાતની અંદર જે આ ઘટના ઘટી છે આ મામલે મિત્રો વાત કીધું અત્યારે આખું અમદાવાદ છે એ બંધ રાખી દેવામાં આવ્યું છે। 5 વાગ્યા સુધી મિત્રો વાત કીધું એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। સિવિલ હોસ્પિટલ ખાતે મિત્રો વાત કીધું એટલી બધી ભીડ જામી ગઈ છે કે તેના વિશે વાત જ ના કરો। ખાસ કરીને મિત્રો વાત કીધું ગુજરાત માટે આ દુઃખની ઘટના કહેવાય તો આના વિશે તમે શું કહેશો? વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।